બધી જ વસ્તુમાં જેટલી પણ સાચી વસ્તુ છે એને પરખવા માટે એક બુદ્ધિની જરૂર પડે છે, એક પરિશ્રમની જરૂર પડે છે, અને સૌથી વધારે કોઈ વસ્તુની મહત્વપૂર્ણ વસ્તુની જરૂર પડતી હોય છે એ છે તમારી પ્યોરિટી. જ્યાં સુધી પ્યોરિટી ના આવે ત્યાં સુધી તમે ટ્રુથ સુધી ના પહોંચી શકો, જ્યાં સુધી પ્યોરિટી ના આવે ત્યાં સુધી તમે સત્ય સુધી ના પહોંચી શકો. હવે કેવી રીતે આપણે વાત સમજી લઈએ કે જ્યાં સુધી પ્યોરિટી નથી આવતી, આપને ખબર છે શું કરવું છે શું નથી કરવું, આપને ખબર છે, પરંતુ પ્યોરિટી નથી, કરવાની નિષ્ઠા નથી, કે ભાઈ આળસમાં બધી વસ્તુ જાય છે, આળસમાં બધી વસ્તુ જાય છે, ફાલતુ વિચાર સતાવે છે. હવે એનું શું કરવું, એનું સોલ્યુશન શું? હું તમને વાત એક સમજાવવા માંગુ છું. તમે મારો અવાજ સાંભળી રહ્યા છો, તમે મને જોઈ શકો છો સ્પષ્ટ રૂપે, તમારી આંખ જે જોવાનું કામ કરે છે. આપણે મોટા ભાગના લોકો આ એક માઇન્ડસેટ બનાવીને ચાલતા હોય ને આ વાત સમજીને ચાલતા હોય, કેમ કે આપણે તેની ગહેરાઈમાં જવા નથી માગતા. આપણે એક બેઝિક બિલીવ એ બનાવી લીધો છે કે આંખ જે જોવાનું કામ કરે છે, પરંતુ આની થોડીક આપણે અંદરની વાત કરીએ, આની થોડીક આપણે ડિટેલની વાત કરીએ. આપણે ડિટેલમાં જવું હોય તો આપણે શું જોવા મળે છે? આપણે ડિટેલમાં જાય તો આપણે જોવા એ મળે છે કે આંખની અંદરની જેટલી પણ સ્નાયુઓ છે એ બધી જ બ્રેઇન સુધી જાય છે. આંખની જેટલી પણ સ્નાયુઓ છે બધી જ સ્નાયુઓ બ્રેઇન સુધી જાય છે, અને આપણે છે બ્રેઇન જે કંઈ પણ બ્રેઇનમાં પ્રોસેસ થાય એને લીધે આપણે જોઈ શકીએ છીએ, એને લીધે આપણે સાંભળી શકીએ છીએ, એના લીધે આપણે બોલી શકીએ છીએ, અથવા કોઈ વસ્તુ હોય, કોઈ વાત હોય એને તમારે યાદ રાખવી હોય તો આ સ્નાયુઓની મદદથી છે આપણે યાદ રાખી શકીએ છીએ. હવે સ્નાયુ ડેથ થઈ જાય તો કોઈ કામ બને? સ્નાયુઓ જો કામ કરતી બંધ થઈ જાય તો કંઈ કામ બને? હવે આપણે શ્વાસની પ્રક્રિયા કરી રહ્યા છીએ દરરોજ જીવનમાં. શ્વાસ મહત્વપૂર્ણ છે, ખોરાક મહત્વપૂર્ણ છે, શું મહત્વપૂર્ણ છે. આપણે બધી જ વસ્તુને સ્ટોપ કરી દઈએ તો શું થાય? તમારું હૃદય જ બંધ થઈ જાય તો શું થાય? તમારા શ્વાસ જ બંધ થઈ જાય તો શું થાય? કેમ કે સૌથી વધારે મહત્વપૂર્ણ તો આ બધી વસ્તુ છે ને શરીરમાં, સૌથી વધારે મહત્વપૂર્ણ છે ને, પરંતુ આપણે બેક ફ્રેમ જોવા નથી માગતા, આપણે પાછળની દુનિયા જોવા નથી માગતા. આપણે એક બિલીવ સિસ્ટમ બનાવીને બેસી ગયા છે કે આંખ જે જોવાનું કામ કરે છે, પરંતુ આંખ ખાલી જોવાનું કામ નથી કરતી. આંખ એક યંત્ર માત્ર છે, એનાથી વધારે કોઈ મહત્વપૂર્ણ વાત નથી. ફોન જેવી રીતે છે, ફોનમાં ડિસ્પ્લે એક ભાગ છે, ડિસ્પ્લે એક ભાગ છે, ડિસ્પ્લે એક યંત્ર માત્ર છે, પરંતુ એના અંદરના જે કમ્પોનન્ટ છે એ સૌથી વધારે મહત્વના છે. ડિસ્પ્લે તો છે જ, પરંતુ અંદરના જે કમ્પોનન્ટ છે, જેટલા પણ પાર્ટ છે એ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. એવી જ રીતે શરીરમાં જેટલા પણ સ્નાયુઓ છે એ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. જો સ્નાયુઓ ના હોય તો તમે કોઈ પણ કશી પણ વસ્તુ ના સાંભળી શકો, ના બોલી શકો, ના તમે કઈ એક્ટિવિટીઝ કરી શકો. સપોઝ કે કોઈ એવું વ્યક્તિ છે કે જેમનું એક્સિડન્ટ થઈ ગયું છે, વ્યક્તિ કોમામાં વયો ગયો છે, આંખ એની પ્રોપર રીતે કામ કરે છે, પરંતુ એના સ્નાયુઓ કામ કરતા નથી, એ સાંભળી શકતો નથી, બધી વસ્તુ પ્રોપર રીતે કામ કરે છે, પરંતુ સ્નાયુ ડેડ થઈ ગયા છે, તો શું હાલત થાય? હવે તમને સત્ય વાત ખબર પડી કે સત્ય છે એને શોધવા માટે છે પરિશ્રમની જરૂર પડે છે, એમાં પ્યોરિટીની જરૂર પડે છે, એક શુદ્ધતાની જરૂર પડે છે. આળસ કેવી રીતે દૂર કરવી? કામમાં મન નથી લાગતું, 1000 વિચાર આપણે કામ કરવા બેસીએ ત્યારે સતાવે છે, તો આને કેવી રીતે રોકી શકાય? હવે પહેલી વાત તો તમે એ સમજી લો કે એ કાંઈ એટલી બધી વસ્તુ મહત્વની નથી, એક પરત માત્ર છે, એક યંત્ર માત્ર છે. શરીર છે એક યંત્ર માત્ર છે કે બને તેટલો એનો ઉપયોગ કરી લેવો જોઈએ, ને જો આપણે ઉપયોગ ના કરશું તો આ વસ્તુ પૂરું થઈ જ જવાની છે, આ વસ્તુ પતન થઈ જ જવાની છે. સત્ય છે, આ દુનિયામાં ક્યારેય એનો નાશ ના થાય. તમે વાત સમજતા હશો બહુ સારી રીતે, અને રોજમર્રાના જીવનમાં પણ તમે આ વાતની નોંધ લીધી હશે કે સત્ય જે ટ્રુથ છે એનો ક્યારેય નાશ નથી થતો. તો શરીરનો તો નાશ થઈ જાય છે, શરીરનો તો નાશ થઈ જાય છે, જે કંઈ પણ વ્યક્તિ આવે છે એનો નાશ છે એ નિશ્ચિત છે. પરંતુ વાત એ પણ યાદ રાખી લેજો કે આ દુનિયામાં જન્મ હંમેશા બાળકનો જ થાય છે, એ પછી પોતાના પરિશ્રમથી, પોતાના ચોઈસથી, પોતાના ચુનાવથી છે એક મહાપુરુષ બને છે. એક સામાન્ય માણસ અને મહાપુરુષ સફર બધાનો સેમ હોય છે, પરંતુ ચોઇસીસ, ચુનાવ છે અલગ અલગ હોય છે. એક મહાપુરુષને પણ પોતાના વિચાર સતાવે છે અને એક સામાન્ય માણસને પણ વિચાર સતાવે છે, પરંતુ મહાપુરુષને ખબર હોય છે, જે યોદ્ધા છે એને ખબર હોય છે કે ભાઈ શું વસ્તુ મહત્વપૂર્ણ છે અને શું વસ્તુ મહત્વપૂર્ણ નથી. તમારા જે કંઈ પણ વિચાર સતાવે છે ને કે ભાઈ આજે આળસ આવે છે, આજે કામ નથી કરવું, એ બધી પરત માત્ર છે. એક વખત તમે નિર્ણય કરી લો કે ભાઈ આળસ ગમે તેટલી આવે છે, કામ કરવાનું છે તો કરવાનું છે. મન વિરોધ સતાવે છે છતાં પણ કામ કરવાનું છે તો કરવાનું જ છે. પરંતુ એક અડગ મનોબળથી છે, જો તમે પ્રોસેસ કરતા શીખી જશો, કામ કરતા શીખી જશો, તો ધીરે ધીરે તમારા જે એક ફ્લો તમને જે સતાવે છે ને, જે વિચાર તમને સતાવે છે ને, એની તીવ્રતા છે ધીરે ધીરે ઘટતી જશે. મેઇન પાર્ટ સુધી આપણે પહોંચવાનું છે, પરંતુ મેઇન પાર્ટ સુધી આપણે તો જ પહોંચી શકશું જો આપણે યંત્ર છે એને યંત્ર તરીકે ઉપયોગ કરશું. યંત્રને એટલું બધું મહત્વપૂર્ણ ના દેતા, સૌથી વધારે અંદરની વાત જે મહત્વપૂર્ણ છે એને આપણે મહત્વપૂર્ણ માનશું. જ્યારે આપણે સાચી વસ્તુને મહત્વપૂર્ણ માનશું ત્યારે તો ખોટી વસ્તુને આપણે દૂર કરી શકશું. જો ખોટી
મોટી વસ્તુ જેટલી પણ બધી છે કે જે વિચાર સતાવે છે, વિરોધો સતાવે છે, અને એમાં આપણે ફોકસ કરતા રહીશું તો પણ મહત્વપૂર્ણ છે વસ્તુ રહી જશે. અને મહાન લોકોના જીવનમાં છે, જેટલા પણ શ્રેષ્ઠ લોકોના જીવનમાં છે, આ જ તફાવત હોય છે કે કઈ વસ્તુ સાચી છે અને કઈ વસ્તુ ખોટી છે. સાચી વસ્તુ છે એને શોધવા માટે થોડા પરિશ્રમની જરૂર પડે, થોડી પ્યોરિટીની જરૂર પડે અને સંઘર્ષની જરૂર પડે છે. વાસ્તવિક દુનિયાની આપણે વાત કરીએ તો બસ સત્ય આ જ છે, ટ્રુથ આ જ છે કે જેમનો નાશ થતો નથી. નાશ એ વસ્તુનો થાય છે કે જે વસ્તુ હકીકતમાં છે જ નહીં. જો ઘણી વખત તમને આળસ આવે, ઘણી વખત આળસ તમારા શરીરમાંથી દૂર થઈ જાય, ઘણી વખત ક્ષણ માટે તમે ક્રોધિત થઈ જાઓ, ઘણી વખત તમે ક્ષણ માટે શાંત થઈ જાઓ. આ બધી વસ્તુ એક પરત માત્ર છે અને આટલું બધું મહત્વપૂર્ણ ના દેવું, પરંતુ મહત્વપૂર્ણ હવે કોને દેવું એ તમારા જીવનનો નિર્ણય હોય છે. તમને ખબર જ હોય છે કે શું સાચું છે અને શું ખોટું છે. જરૂર છે તો બસ થોડા નહીં પણ ઘણા બધા જ્ઞાનની જરૂર છે. તમને આજે ખબર પડી ગઈ કે બધી વસ્તુઓ પરત માત્ર છે, વિચારો સતાવે છે, પરત માત્ર છે. હવે પ્યોરિટી રાખીને તમે એ નિર્ણય કરી લો કે શું મારે કરવું છે અને શું મારે નથી કરવું. સ્વયં તમે નિર્ણય લો. બે રીતે જીવન જીવી શકાય છે. મનુષ્ય જન્મ આપને મળ્યો છે, પૃથ્વી ઉપર આવ્યા છીએ તો જીવવાનું છે, ફાઇનલ છે ને. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કર્મ છે રહેલું છે, જ્યાં સુધી જીવ છે, આપણે જાગૃત અવસ્થામાં છીએ ત્યાં સુધી કર્મ તો કરવાનું જ છે. હવે મેદાન આપણે છોડીને ભાગી જવું કે સામી છાતીએ લડવું એ નિર્ણય તમારો છે. મળતા રહીએ હવે વિડીયો સાથે. આઈ હોપ યુ લાઈક ધ વિડીયો. તમને વિડીયો પસંદ આવ્યો હશે અને યુથ સાથે ખાસ આ વિડીયો સ્ટુડન્ટ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળતા રહીએ. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.